શમનાનોનો મારા પર અધિકાર હતો કે હું શમનાનો પર અધિકાર જતાવવા માંગતી હતી તેનો ખ્યાલ ખૂબ મને પણ નહોતો આવતો કે નહોતી ખબર કમી પડતી. આજ ફરી દિલ વિતાવેલી જિંદગીની યાદોના પાના વાંચવા લાગ્યું હતું. દિલ તો એટલું ખુશ હતું કે જાણે કોઈ પુરાતત્વીયવિદને પુરાણા અવશેષો મળી આવે ને ખુશ થાય તેટલું. જાણે કની કેટલાય પ્રયોગો બાદ વૈજ્ઞાનિકને સફળતા મળે અને જે ખુશી અનુભવે તેવી ખુશી આજ મારું દિલ કરી રહ્યું હતું. મારી જિંદગીમાં કોને સમાવું ને કોને હટાવું, કોણ ખુશી આપશે ને કોણ ગમ, કોણ સાથ આપશે ને કોણ જુદાઈ, એ બધા વિચારો આજે 4 વર્ષ બાદ દિલમાં ફરી તુફાન બની સતાવવા ને મૂંઝાવવા લાગ્યા હતા. આટલા વર્ષોમાં તનના સુખ આપનાર તો મળ્યા હતા પણ તન મન ને પ્યારના સુખ આપનાર તે રાહી ફરી આજે દિલને ભાવવા લાગ્યો હતો. આજે દિલ ફરી તેના ગીત ગુનગુનવા લાગ્યું હતું. હૈયું ફરી તેની ધડકનો મહેસૂસ કરવા લાગ્યું હતું. કદી દબાઈને ના રહેલી અને હંમેશા સળગતી જ રહેલી તેની પ્રેમભરી વાતો આજે જ્વાલા બની દઝાડતી હતી. દિલનો હર ખૂણો આજે તેની સમીપતા વર્ષો પહેલા હતી તેના કરતાં પણ વધુ ચાહતો હતો. થોડી ઘણી દરારો જે પડી હતી તેને વગર મરામતે પૂરવી હતી. જૂની થઈ ગઈ દિલની ઓસરીને આજે ફરી તેના પ્યારના લીંપણથી લીંપીને સરસ આંકડીઓ પાડવી હતી. તેના પ્યારની મખમલી ભાતવાળો રૂમાલ આજ ફરી ચહેરાના પુરાણા ઘાવ અને દિલના તમામ ઘાવ લૂછવા વાપરવો હતો. તર્જનીમાં ફરી તેના નામની વીંટી પહેરવી હતી. ફરી તેના ફોનની રાહ જોતા ઉજાગરા કરીને આંખોને પ્રેમભરી સુવાસથી સુજાડવી હતી. વર્ષો બાદ ફરી આજ તેના મેસેજની રાહ જોવા અનિમેષ નજરે મોબાઈલ સામે તાકવું હતું. ભર ઉનાળામાં મેહુલો વરસેને ફરી તેની યાદોમાં ભીંજાવું હતું. તે માવઠાને પણ સાંભેલાધાર પ્રેમવર્ષા માની છત્રી વિના ખુલ્લા બદને તેની બાહોમાં જઈને નાહવું હતું. પહેલા વરસાદની માટીની સુવાસ આ કમોસમી વરસાદમાં પણ અનુભવી હતી. દિલના તાર ફરી રણકાવવા હતા. લાગતું હતું જાણે જર્જરિત થઈ ગયેલા દિલના મંદિરની પુનઃ પ્રતિષ્ઠા કરવી હોય ને મને અને યાદો તેનો જીર્ણોદ્ધાર કરવા માંગતા હોય. આજ માહીને ફરી રાહીના મુસાફર થઈને નાની કાટાળી પગદંડી પર પ્યારની સમતુલાથી ચાલવું હતું. તે વખતે ટાઈમ નથી એમ કહીને જે ભૂલો કરી તેને હવે ટાઈમ જ ટાઈમ છે ફક્ત તારા માટે જ અને મારો ટાઈમ જ તું છે એમ કહીને તે ભૂલને સુધારવી હતી. પણ શું આ શક્ય હતું? લગ્નમાં બંધાયેલો રાહી ફરી માહીને તેની મુસાફર બનાવશે. ફરી તે જ પ્યારનો જીર્ણોદ્ધાર કરી શકશે રાહી. ફરી રહી તેના દિલમાં માહીની છબીની અંજાન પંછીની પુનઃ પ્રતિષ્ઠા કરશે. આજે એક ગેસ્ટ હાઉસમાં રોકાયો હતો. તેનો રૂમ નંબર પણ મારો લકી નંબર તો તે ન હતો. ગુરુવારે હતો ને આજે ફરી રાહી માટે ઉપવાસ કરવાના અને તેના ગમતા કાર્યો કરવાનું મન માહીને થતું હતું. હૈયું ઝાલ્યું નહોતું રહેતું અને વિચારોનો દરિયો ઉભરા લેતો હતો. અરીસાને આજે તેને ઘણા વર્ષે ધરાઈને જોયો કે અરીસાએ પણ તેને આજ ઘણા વર્ષે રૂપથી મઢેલી જોઈ. આયનો આજ આછેરું મલકીને તેને ઈજન આપી રહ્યો હતો. ઘણા અરસા બાદ અરીસાને પણ ધરાઈને રૂપ પીવા મળ્યું. ગમથી લીપેલો 4 વર્ષ જૂનો એક ચહેરો આજ મુસ્કાનની આંકડીઓ ખીલવી રહ્યો હતો. શમનાનો શણગારને પ્રિયનો હકદાર ચૂલો ખનન રણકાર કરતો હતો. હજી તેની યાદમાં ને રાહમાં માહીની સેમથી કુંવારી હતી. 4 વર્ષ પહેલાં તૂટેલો તેનો પ્યાર આજ સંધાવાનો હતો. કેટલીય રાતોની પથારી ગરમ થઈ હતી તે છેલ્લા 4 વર્ષથી થીજી ગઈ હતી તેને ધગધગતી આજ દઝાડવાની હતી. હૂંફનું કયાને નામ નહીં બસ ફક્ત ભભૂકેલી આગ ને આગ જ. 4 વર્ષમાં બદલાયેલો રાહીને 4 વર્ષ પહેલાં જેવી હતી તેવી જ માહી આજ મળવાના હતા. રાહીમાં તો અદ્ભુત પરિવર્તન હશે પણ માહીમાં તો બસ વિયોગ, વિરહને વેદનાના આંસુ સિવાય ક્યાંય પરિવર્તનની કરચલી પણ નહોતી સ્પર્શી શકી. સવારે આવેલા મેસેજ અને બપોરે કરેલી રાહી સંગની વાતો તે અત્યાર લગી 17.5 વાર વાંચીને સાંભળી ચૂકી હતી. એ જ અદાભર્યું લખાણને એ જ હુકમ ભર્યો અવાજ, એ જ બોલવાના તેવડને લખવાની લઢણ. કની પણ આરોપો કે ખુલાસા વિનાની સીધી વાતો જ ચાલુ કરી હતી રાહીએ. જાણે તે 4 વર્ષનો વિયોગ તેના માટે હોય જ ના. જાણે તે રોજ માહીને મળતો ને વાતો કરતો હોય તે જ અંદાજથી આજે આટલા વર્ષો બાદ વાતો કરવા લાગ્યો. માહીને ઘણું મન થયું 4 વર્ષના રોદણા રોવાનું ને તેની નફ્ફટભરી બેફાઈ પર ભાડવાનું. પણ તેની ઘેલછા હજુ એ રહીમ્ય જ હતી. હજુએ તે તેના આગળ દબાઈ જતી હતી. તેના પર હજુએ રાહીનું બુક તરોતાજા સવાર હતું. હજુ તેને માહી વફાદાર અને સંજોગો, સમય ને સંબંધોનો શિકાર થયેલો નિષ્કપટ ને ભોળો ઇન્સાન જ લાગતો હતો. સજી ધજીને તૈયાર થઈ ગઈ. પહેલી મુલાકાતે જેમ મળી હતી તેવી જ તરોતાજા અપ્સરા સમીતે ભાસતી હતી.
કોઈ દુલ્હન માંડવામાં બેસવા જતી હોય ફક્ત સુરવાલમાં તેવી રૂપનો શણગાર લાગતી હતી. એ જ માંજરી આંખોમાં આંજેલો સોયરો, ડાબી બાજુ કાઢેલી બે લાંબીલચક લટુ, ભરાવદાર ગાલ પર લાઇટ મેકઅપના મિશ્રણમાં આછા ડાર્કવાળા શેરડા ખેંચીને ઉપસાવેલું રૂપ, લાઇટ સ્લો લાઇનવાળી લિપસ્ટિકથી મીના અધર સમા રંગેલા હોઠ, પાંપણોને લાઇનરથી ઘાટી કરીને કીકીને મોટી કરેલ હતી. આગળથી ફૂલાવીને ગોળ ઘૂમટા સમા બાંધેલા વાળ, નાનીસી નાગણીની ટીલડી, ઘૂઘરીથી ચમકતી નાકની નથણી, એક હાથે ફેશનનું બ્રેસલેટ ને બીજા હાથમાં ફેન્સી ઘડિયાળ. અદલ મોડર્ન યુગમાં આવેલી મર્યાદાવાળી અપ્સરા એટલે માહી. સહેલીને પેપર આપવા જવું છું, રાત ત્યાં રોકાઈ જઈશ એમ કહીને ઓટો પકડીને સડસડાટ નીકળી પડી. થોડી વારમાં જ ઓટોએ શહેરની હવા ચૂમી લીધી. એ ભાતભાતની રંગીન દુનિયામાં સતત દોડધામ કરતા અને આખી જિંદગીને રોજેરોજ માથે લઈને ફરતા લોકોથી પર રિક્ષામાં બેઠેલી માહી પોતાના અતીતને ખોતરતી સૂનમૂન રિક્ષા કરતા પણ વધુ ઝડપે રહી સંગે પહોંચવા દોડતી હતી. આછા પ્રકાશમાં હોટલ અપ્સરા રંભા સમી ઝગમગાટ મારતી હતી. કોલ લગાવીને રાહીને બહાર આવવા કહ્યું. ઉપરના માળે ગેસ્ટ હાઉસ હતું. હોટેલ કમ ગેસ્ટ હાઉસના મેનેજરે ઉડતી છતાં ધારદાર લોલુપ નજરો તેની પર નાખી. ત્યાં તો રાહી આવ્યો. એ જ અદા, એ જ ચહેરો ને એ જ 4 વર્ષ પહેલા છોડીને આવેલી હેરસ્ટાઇલ. હા, શરીર થોડું જાડું થઈ ગયું હતું. જાણે તેને માહીના વિરહની કનીજ ના પડી હોય તેની ચાડી તેનું બહાર નીકળેલું પેટ ખાતું હતું. ફટાફટ તેનો હાથ પકડીને રૂમમાં લઈ ગયો. સરસ મજાનો રૂમ હતો. જતી હતી ત્યારે તેને ત્યાં બહાર બેઠેલા બધાની નજરો વાંચી લીધી. બધાની નજરો તેના યૌવન પર મંડાયેલી હતી. જો મારી પાસે પૈસા નહોતા એટલે મેં અડધા આપ્યા છે, બાકીના તું આપજે. એ જ જૂની સ્ટાઇલને વાક્યો ફરી 4 વર્ષ બાદ પણ રિપીટ કરતા તેને કહ્યું. તું જરાય નથી બદલાયો, તને મારા હોવા ના હોવાથી કંઈ ફરક નથી પડ્યો તે દેખાય છે. એમ કહેતા તેને રાહીને બાથ ભીડી દીધી. કયાને સુધી બંને આમ મૂગા આલિંગનમાં એમ જ સોંટી રહ્યા. વર્ષોથી જાણે તરસી ધરતી હોય તેમ માહી રાહીના બદનને ચૂમતી રહી. થોડી વારમાં જમવાનું આવી ગયું. માહીના પર્સમાંથી એ જ હકથી રાહીએ બિલ ચૂકવ્યું અને કંઈક ઇશારો કરીને રવાના કર્યો. બંનેએ સાથે બેસીને જમી લીધું અને ખૂબ ધરાઈને વાતો કરી. માહીને તો જાણે 4 નહીં 40 દાયકા વીત્યા હોય એમ કોથળામાંથી વાતો કાઢીને રાહીને માથે હાથ પસવારી કહે જતી હતી. અજવાળાના ઉજાસમાં વાતોથી ધરાઈને 2-3 એક થયા. થોડી વારમાં માહીને ઘેન ચડતું હોય તેવું લાગ્યું. ક્યારે તે સૂઈ ગઈ તેનો પણ તેને ખ્યાલ ના રહ્યો. સવારે વહેલા 5 વાગે બંને ઓટો પકડીને અલગ અલગ રસ્તે જવા નીકળી પડ્યા. માહીના ચહેરા પર ગજબ રોનક હતી. તેના દિલનો ખૂણો 7 સુરાવલીઓથી મહેકી ઉઠ્યો. રોમ આજ પુલકિત થઈને ઘણા વર્ષે યૌવન થયું હોય તેવું લાગ્યું. તે વિચારોમાં ખોવાયેલી હતી ત્યાં જ તેના મોબાઈલમાં એસ પડ્યો. માહી લવ રાહીના નામથી સેવ નંબર પરથી મેસેજ હતો. હેલો માહી, મને માફ કરજે પણ હું ગરીબીથી તંગ આવી ગયો છું અને પૈસાથી સાવ ખુવાર થઈ ગયો છું. તને બહુ જ પ્રેમ કરતો હતો પણ મારી લાઈફ હવે બીજાની હોવાથી તને બોલાવી નહોતો શકતો, પણ આજ મજબૂરી હતી અને તે મજબૂરી પહેલાની જેમ જ પૈસાની છે. આથી મેં તારો MMS બનાવવા માટે ત્યાં બોલાવી હતી. મને ખબર છે તારી પાસે ઘણા રૂપિયા છે. તારા પપ્પા તારા માટે મરતા પહેલા 50 લાખનો વીમો પકવી ગયા છે, તો તું મને ફક્ત 10 લાખની હેલ્પ કરજે, નહીંતર આ MMS જોઈ લે. તે વાયરલ થતાં વાર નહીં લાગે અને તેમાં ફક્ત તું જ દેખાય છે અને તે પણ એક સાથે 4 પુરુષો સાથે. સોરી, મારો ખાતા નંબર ને બધી વિગત તને ખબર જ છે. આજ 4 વાગ્યા લગી પૈસા મોકલી દેજે. ઓટોમાં બેઠા જ માહીના પગ તળેથી ધરતી ખસી જવા લાગી. આગળના પુલે તે ઉતરી ગઈ. કેટલાય વિચારો કર્યા બાદ તેને પૈસા ટ્રાન્સફર કરી દીધા, પણ તેનું હૃદય છેલ્લા ધબકારા લેતું લાગ્યું અને આટલો મોટો રાહી તરફથી મળેલો વિશ્વાસઘાતના જીરવાતા તેને પુલ પરથી હેલો રમીલાબેન ઓઝા બોલો. હું ઇન્સ્પેક્ટર ઝાલા બોલું છું. તમારી માહીની ડેડ બોડી મળી છે. ઓળખાણ કરવા લાયન્સ હોસ્પિટલમાં આવશો. એમ કહીને ફોન કટ થઈ ગયો. રમીલાબેન ત્યાં ને ત્યાં